તાજેતરમાં જ અમદાવાદમાં આવેલ સાયન્સ સિટી ખાતે રોબોફેસ્ટ 4.0નું ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતભરમાંથી આશરે 1200થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તમામ ટીમોને હરાવીને અમદાવાદ નિરમા યુનિવર્સિટીની મેવરિક 1.0ની ટીમે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ માટે રોબોફેસ્ટ 4.0 તરફથી ટીમને ₹10 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. તો આવો જાણીએ આ મેવરિક 1.0 રોબોટ વિશે. મારું નામ રિધમ પટેલ છે. હું નિરમા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ ભણું છું અને હું 6th સેમિસ્ટરમાં છું. અમારી રોબોફેસ્ટમાં ટીમ હતી, જેમાં અમે સબમરીન એન્ડ અંડરવોટર રોબોટ કેટેગરીમાં પાર્ટ લીધો હતો. અમે મેવરિક 1.0 એક અંડરવોટર વ્હીકલ બનાવ્યું હતું, જે 10 મીટર્સ પાણીની ડેપ્થમાં જઈ શકે છે અને જે 13 કિલોનું વજન, એનું વજન 13 કિલોનું છે. એ પાણીમાં અલગ અલગ ટાસ્ક કરી શકે છે અને પાણીની અંદર જોઈ શકે છે અને બીજા ઓબ્જેક્ટ્સ આઈડેન્ટિફાઈ કરી શકે છે. અમે ગુજકોસ્ટે જે ઓર્ગેનાઇઝ કરી હતી રોબોફેસ્ટ 4.0 કોમ્પિટિશન, એમાં પાર્ટ લીધું હતું, જેમાં આખા ઇન્ડિયાથી અરાઉન્ડ 1200 ટીમ્સે પાર્ટિસિપેટ કર્યું હતું અને 3 ડિફરન્ટ સ્ટેજીસમાં કોમ્પિટિશન હેલ્ડ થઈ હતી. એમાં ફર્સ્ટ ઓફ ઓલ રિપોર્ટ સબમિશન, પછી પ્રૂફ ઓફ કોન્સેપ્ટ અને પછી ફાઇનલ્સ થયું હતું. ફાઇનલ્સમાં અરાઉન્ડ 150 ટીમ્સ સિલેક્ટ થઈ હતી અને અક્રોસ 7 કેટેગરીઝ, અને અમારી કેટેગરીઝમાં અમે ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અને અમને ગુજકોસ તરફથી 10 લાખનો પ્રાઇઝ મળ્યો હતો. મારું નામ અનન્ય કપાડિયા છે અને રોબોફેસ્ટ 4.0માં અમે અંડરવોટર કેટેગરીમાં હતા. અંડરવોટર કેટેગરી માટે અમે જે મશીન બનાવેલું એનું નામ છે મેવરિક 1.0. મેવરિક 1.0 એક ઓટોનોમસ અને રિમોટ બેવલી ઓપરેટ કરી શકાય એવું અંડરવોટર વ્હીકલ છે, જે બધી 6 ડિગ્રી ઓફ ફ્રીડમમાં ફરી શકે. મેવરિક 1.0માં 8 થ્રસ્ટર્સ છે, જે એની મોશન એનેબલ કરતું હોય છે, જેના થ્રુ એ બધી ડિગ્રીઝમાં એક્સપ્લોરેશન કરી શકે છે. મેવરિક 1.0નું ટાસ્ક હતું કે બારકોડ્સ જે લગાયા હોય એને સ્કેન કરીને ડિટેક્ટ કરવાનું હતું અને એ જે શેપમાં અરેન્જ હોય એ શેપ આઈડેન્ટિફાઈ કરવાનું હતું. તો હું અને મારી ટીમ નિરમા, અમે એક GUI બનાવેલું, જેના ઉપર મશીનનું અમે પાર્ટ્સ જોઈ શકીએ અને એના ઉપર જ્યાં બારકોડ્સ થાય એ અમે મેપ કરી શકતા હતા. અંડરવોટર વ્હીકલ્સનું કામ બહુ જ બધી જગ્યાએ આવી શકે. ઓઇલ રિગ્સમાં આવે, એમનું અગર રિપેરિંગ કે કંઈ કરવાનું હોય ત્યાં કામ આવી શકે. ડેમ્સનું સ્ટ્રક્ચર તમારે એનાલિસિસ કરવાનું હોય તો ત્યાં કામ આવી શકે. કંઈક રિટ્રીવ કરવાનું કે રેસ્ક્યુ મિશન્સ હોય તો એવામાં કામ આવી શકે છે અને ઓશન ફ્લોર મેપિંગમાં બી કામ આવી શકે છે.